नमस्कार मित्रों, गुड मॉर्निंग। चैप्टर 7 में जाહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો ચેપ્ટર 7 આપણે જોઈ રહ્યા હતા ત્યારે કે જાહેર ક્ષેત્ર કોને કહી શકાય છે, જાહેર ક્ષેત્રની ભૂમિકા, જાહેર ક્ષેત્ર કેવી રીતે કાર્ય કરે છે, લાક્ષણિકતાઓ, સ્વરૂપો, એની ચર્ચા આપણે આગળના પીરિયડમાં જોયું। એ પછીથી ખાનગી ક્ષેત્ર કે ખાનગી ક્ષેત્રની વાત જોઈ તો ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય છે? ખાનગી ક્ષેત્ર એ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપનાર ખાનગી ક્ષેત્રનો ફાળો મહત્વનો રહેલો છે। ખાનગી ક્ષેત્ર દેશના અર્થતંત્રમાં શું ફાળો આપેલો છે કે જે વ્યક્તિ પોતાના ધંધા માટે કોઈ પણ ધંધાકીય એકમની શરૂઆત કરે છે ત્યાંથી લઈ અને એના અંત સુધીની સંપૂર્ણ બાબતોને સંભાળે છે તો એને આપણે ખાનગી ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ। તો એ ખાનગી ક્ષેત્ર એ અર્થતંત્રમાં એટલે કે આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં મહત્વનું યોગદાન આપેલું છે। તો એ ખાનગી ક્ષેત્રની ચર્ચા આપણે જોઈએ તો કહી શકાય કે ખાનગી ક્ષેત્ર એ અર્થની દ્રષ્ટિએ ખાનગી ક્ષેત્ર એને કહી શકાય છે કે વ્યક્તિ એક જ વ્યક્તિ એનું સંચાલન કરે છે અથવા પોતાના પ્રાઇવેટ એકમોમાં સંચાલનની ભૂમિકા એક વ્યક્તિની રહેલી છે। અંકુશ જે પણ બાબતો એ વ્યક્તિ સંભાળે છે અને એનું સંચાલન, અંકુશ અને જવાબદારીઓનો સ્વીકાર કરતી જે પણ વ્યક્તિ એ પોતાના ધંધાકીય એકમને ચલાવે છે એને આપણે ખાનગી ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ। તો આ ખાનગી ક્ષેત્રમાં વૈયક્તિક માલિકી આવી જાય, ભાગીદારી આવી જાય, હિન્દુ અવિભક્ત કુટુંબો આવી જાય, અન્ય કોઈ પ્રાઇવેટ કંપનીના માલિકની વાત કરીએ તો પણ આપણે કહી શકીએ કે આ ખાનગી ક્ષેત્ર ચલાવી રહ્યા છે એવો એની સાથે સંકળાયેલી બાબતો રહેતી હોય છે। તો આને ખાનગી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે કે વ્યક્તિ એનો સર્વોપરી જવાબદારીઓ અને અંકુશ સુધીની સંપૂર્ણ જવાબદારી ખાનગી ક્ષેત્રની રહેતી હોય છે। તો આ ખાનગી ક્ષેત્રને ઓળખવા માટે થાય અને આપણે હવે એની લાક્ષણિકતાઓની શરૂઆત કરીએ। તો આ લાક્ષણિકતાઓ કઈ રીતે મહત્વની બની રહે છે એ બાબતોની સ્પષ્ટતા આપણે જોઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ખાનગી ક્ષેત્ર એ કઈ રીતે પોતાની જવાબદારીઓ નિભાવતું જોવા મળે છે। એ કોના દ્વારા? તો તેની લાક્ષણિકતાઓ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી ક્ષેત્ર એ મહત્વનો ફાળો આપે છે કે જે સૌથી જૂનું સ્વરૂપ કહી શકાય। પ્રાચીન સમયથી કે જ્યારથી ધંધાની શરૂઆત થઈને ત્યારે ખાનગી ક્ષેત્ર એ અસ્તિત્વમાં આવેલું છે। એ માટે થઈ અને આપણે જોઈએ તો જ્યારથી કોઈ વ્યક્તિએ પોતાના નાના ધંધાથી શરૂઆત કરેલી છે કે વ્યક્તિગત માલિકીનો ધંધો હોય, ભાગીદારી હોય કે હિન્દુ અવિભક્ત કુટુંબો હોય તો એ સૌથી જૂનું સ્વરૂપ કહી શકાય છે। એ દ્વારા એની પહેલી લાક્ષણિકતા બની રહે છે। એ દ્વારા એની લાક્ષણિકતાઓ આપણે જોઈ શકીએ છીએ। આ લાક્ષણિકતા એ પહેલી છે કે એ સૌથી જૂનું સ્વરૂપ કહી શકાય છે આ દ્રષ્ટિએ, કારણ કે જ્યારથી ધંધાની શરૂઆત થઈને ત્યારથી જ આ સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું છે, ખાનગી સ્વરૂપ અસ્તિત્વમાં આવેલું છે। અર્થતંત્રમાં મોટો હિસ્સો રહેલો છે। આર્થિક વ્યવસ્થામાં કે જે સહયોગ આપવામાં, આર્થિક બાબતોમાં મોટો હિસ્સો ધરાવનાર કોઈ હોય ને તો એ કહી શકાય છે કે ખાનગી ક્ષેત્ર। ખાનગી ક્ષેત્રએ જે પણ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન પણ આપેલું છે કે જેથી કરી અને વ્યક્તિ પોતાના વિકાસની સાથે સાથે આર્થિક બાબતો સંભાળતો થયેલો છે અને એ અર્થતંત્રમાં મહત્વની જે પણ જવાબદારીઓ એ કોની સાથે સંકળાયેલી છે તો કે એ ખાનગી ક્ષેત્ર સાથે સંકળાયેલી જોવા મળે છે। ખાનગી ક્ષેત્ર એ મહત્વનો ફાળો આપતું જોવા મળે છે। એટલે એનો હિસ્સો શું થયેલો છે તો કે વધારે રહેલો છે, મહત્વનો રહેલો છે। જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે। વ્યક્તિ જ્યારે છે ત્યારે ખાનગી ક્ષેત્રમાં પોતાનું વ્યક્તિગત માલિકીનો ધંધો છે એમાં ફેરફાર કરવા ઈચ્છતો હોય તો પણ એને બદલી શકે છે। એ ઉપરાંત એ પોતાની જરૂરિયાત મુજબ
ભાગીદારીમાં પણ પાર્ટનરશિપમાં પણ ફેરફારો કરી શકે છે. તો આ રીતે આવા ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ પરિવર્તનો લાવી શકાય છે, બદલાવો લાવી શકાય છે. આ એની ત્રીજી લાક્ષણિકતા કહી શકીએ કે જરૂરિયાત મુજબ વ્યક્તિ એમાં પોતાની રીતે ફેરફારો કરી શકે છે અથવા બદલાવ લાવી શકે છે. એટલે ખાનગી ક્ષેત્રનો ફાળો શું રહેલો છે? તો સિંહ ફાળો રહેલો છે. હવે નફાની પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીનો સ્વીકાર પણ કરતું જોવા મળે છે. ખાનગી ક્ષેત્ર એ અનેક રીતે પોતાની આર્થિક રીતે સદ્ધરતાના કારણે અનેક લોકોને સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરતું જોવા મળે છે. નફાની પ્રાથમિકતા આપે છે, અન્ય લોકોનો ખ્યાલ રાખે છે. આવી સહકારી મંડળીઓ હોય કે અન્ય કોઈ સામાજિક જવાબદારીઓ કોઈ ક્ષેત્ર ઉઠાવે કે બાગ બગીચાઓ બનાવે છે, હોસ્પિટલો બનાવે છે, એની ઓછા ખર્ચે લોકોને જે પણ જરૂરિયાતો છે એમાં એ જરૂરિયાતો પૂર્તિ કરવામાં મહત્વનો ફાળો પણ ખાનગી ક્ષેત્રો આપતા જોવા મળે છે. આને લીધે આપણે કહી શકીએ કે જો કંઈ ઉદાહરણ તરીકે ડૉક્ટરોની ટીમ મળી અને પોતે શું કરે છે તો કે એવા કેમ્પનું આયોજન કરે છે જેથી જરૂરિયાતમંદ લોકોને ઘણી બધી જરૂરિયાતો સંતોષાય છે. આ રીતે નફામાં પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો એ સ્વીકાર કરતો જોવા મળે છે. પાંચમી બાબત કહી શકાય કે વિશ્વના બધા જ દેશોમાં કોઈ પણ દેશ હોય તો ખાનગી ક્ષેત્રની શરૂઆત દરેક દેશે કરેલી છે, તો દરેક વ્યક્તિગત માલિકી કે કોઈ પણ પ્રકારે પોતાના ધંધાની શરૂઆત કરતા જોવા મળે છે. દરેક દેશમાં જે 19મી સદીની શરૂઆતથી જે ખાનગી ક્ષેત્રોનો વિકાસ આપણે અહીંયા થઈ રહેલો છે એ સમયમાં આ જે પણ ખાનગી ક્ષેત્રોએ ઘણા બધા દેશોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી પણ રાખેલું છે અને એનો વિકાસ પણ કરેલો જોવા મળે છે. ખાનગી ક્ષેત્રમાં કહી શકીએ કે પોતાની કંપનીઓ હોય તો કહી શકાય કે રિલાયન્સ છે કે એવી જે પોતાની રીતે એ શું કરી શકે છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ બની શકેલી છે. તો આવા ખાનગી ક્ષેત્રોએ શેર ફાળો આપેલો છે. હવે જોઈએ તો એ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં સમાવેશ એનો થઈ શકે છે. બીજા રાષ્ટ્રો સાથે પણ એ પોતાની જે રિલાયન્સ છે કંપનીઓ બીજા રાષ્ટ્રો સાથે પણ પોતાની વિસ્તરતી વિકાસની જે પણ કડીઓ છે એ શું કરેલી છે તો કે વિસ્તારેલી છે. અનેક જગ્યાએ પોતાનું સ્થાન જમાવેલું છે. તો આ ખાનગી ક્ષેત્ર એ પણ શું થયેલું છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે પણ એ તાલમેલ બનાવે છે, અન્ય જવાબદારીઓ નિભાવે છે, અન્ય જરૂરિયાતો પૂર્ણ કરતું જોવા મળે છે. હવે જોઈએ તો આનું ખાનગી ક્ષેત્રે રોજગારીની તકો પણ સર્જાય છે, રોજગારીનું સર્જન પણ જોવા મળે છે. અન્ય જે લોકો છે આજુબાજુમાં રહેલા લોકો છે અન્ય પરિસ્થિતિઓમાંથી એ શું થાય છે તો કે બહાર આવે છે અને ત્યાં પોતાને રોજગાર મેળવે છે. આવું ખાનગી ક્ષેત્રએ અનેક રીતે મહત્વનો ફાળો આપેલો છે. તો કહી શકીએ આપણે કે આપણા દેશમાં ખાનગી ક્ષેત્રનો સિંહ ફાળો આપેલો છે. અન્ય લોકોને રોજગારી પૂરી પાડવાનું કાર્ય પણ ખાનગી ક્ષેત્રોએ કરેલું છે અને લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવાનું કામ પણ ખાનગી ક્ષેત્રે કરેલું છે. તો આવા ખાનગી ક્ષેત્ર છે એ શું થઈ શકે છે તો કે મહત્વનો ફાળો આપે છે, સિંહ ફાળો આપે છે અને દરેક જરૂરિયાતો શું થતી હોય છે તો કે પૂર્ણ થતી હોય છે લોકોની. તો આ દ્રષ્ટિએ આપણે ખાનગી ક્ષેત્ર એ શું કરે છે તો કે મહત્વની ભૂમિકા ભજવતું જોવા મળે છે. તો આ આપણે જોયું કે ખાનગી ક્ષેત્ર કોને કહી શકાય છે, એનો અર્થ, એના પછીની લાક્ષણિકતાઓ, સાત આપવામાં આવેલી છે કે સૌથી જૂનું સ્વરૂપ કહી શકીએ છીએ, અર્થતંત્રમાં મોટો હિસ્સો રહેલો છે, જરૂરિયાતની જન્મમાં ફેરફાર વ્યક્ત કરી શકે છે, નફાની પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીનો સ્વીકાર કરતું જોવા મળે છે, વિશ્વના બધા જ દેશોમાં એનું અસ્તિત્વ જોવા મળે છે, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં એનો સમાવેશ થતો જોવા મળે છે. તો આ દ્રષ્ટિએ નવી રોજગારીની તકોનું પણ એમાં શું થઈ શકે છે કે સર્જન થાય છે. તો આ દ્રષ્ટિએ કહી શકાય કે ખાનગી ક્ષેત્ર એ મહત્વનું બનેલું છે, મહત્વની ભૂમિકા ભજવતું જોવા મળે છે. આ સાથે સાથે હવે આગળનો પોઈન્ટ આપણે જોઈએ ને તો કહી શકીએ કે તફાવત કઈ રીતે પડે છે બંનેમાં. મુદ્દો તો એક સમાન જ રહેલો છે, પાંચ મુદ્દાઓ એક સરખા છે કે માલિકી, અંકુશ, મુખ્ય હેતુ કેવો રહેલો છે, નફો કઈ રીતે વેચી કરે છે, એના સ્વરૂપો કેવા પ્રકારે રહેલા છે. તો તફાવતમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનો તફાવત આપણે જોઈએ. બંને વચ્ચેનો તફાવતનો મુદ્દો પણ તમને આપવામાં આવેલો છે અને અહીંયા એ બંનેની ચર્ચા પણ થયેલી છે. તો બેનો ખાસ ધ્યાન રાખવું જેથી કરી અને આપણને સરળતા રહે, જે પણ બાબતોની સમજણ આપણને સરળતાથી પ્રાપ્ત થાય. ખાનગી ક્ષેત્ર કોને કહી શકીએ છીએ અને જાહેર ક્ષેત્ર કોને કહી શકાય છે. તો આ તફાવતને પણ આપણે ફરી જોઈએ કે જે માલિકી બંનેમાં કયા પ્રકારે રહેલી છે. તો આગળ પણ મેં તમને કીધેલું કે જો આ તફાવતને યાદ રાખવો કોના કારણે સરળ બને છે તો કે એની લાક્ષણિકતા હોય છે, એના લાભ અને મર્યાદા હોય છે, એના આધારે તફાવતમાં સરળતા રહે છે. કારણ કે
બાબતોમાં કઈ રીતે તફાવત પડે છે, ક્યાં આપેલું હોય છે, અને આ બાબત એ શું થઈ રહી છે તો કે લાક્ષણિકતાઓમાં આપણને આપોઆપ મળી રહેતી હોય છે. તો માલિકી છે જાહેર ક્ષેત્રની માલિકી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર અથવા તો બંનેના સહિયારા પ્રયાસથી એ શું થઈ રહ્યું છે તો કે એ માલિકી ધરાવતું જોવા મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્ર છે એ વ્યક્તિગત માલિકી છે, ભાગીદારી છે, તો એ વ્યક્તિના સમૂહની ભાગીદારી કહી શકાય છે. ખાનગી ક્ષેત્રમાં વ્યક્તિના સમૂહની ભાગીદારી કહી શકાય છે. તો જોઈ શકીએ આપણે કે આમાં સરકાર છે અહીંયા શું થઈ રહ્યા છે તો અહીંયા વ્યક્તિ અથવા તો વ્યક્તિના સમૂહ ખાનગી ક્ષેત્ર ચલાવે છે. એ દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ કે અંકુશ એ કેવા પ્રકારે રહેલો છે તો કે અંકુશ સરકારી અંકુશ છે અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ કાયદાઓ કે જે શું થયેલા છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. ફરી આપણે સમજીએ તો જાહેર ક્ષેત્રમાં જાહેર કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા એનો અંકુશ રહેલો જોવા મળે છે, એના ઉપર નિયંત્રણ રાખતા જોવા મળે છે. એનું સંચાલન એ દરેક પરિસ્થિતિઓ સરકાર હસ્તક રહેલી છે જાહેર ક્ષેત્રમાં. જ્યારે ખાનગી ક્ષેત્રના જે પણ ખાનગી ક્ષેત્ર રહેલા છે એમાં વિવિધ કાયદાઓ અનુસાર કે જે કંપની સ્વરૂપ ખોલેલું છે તો એના આધારે કેવા કાયદાઓ અસ્તિત્વમાં આવેલા છે એ આધારે એમાં અંકુશ થતો જોવા મળે છે. તો નિયંત્રણ રાખવાનું રહે છે, જવાબદારીઓ આ રીતે સંભાળવાની એ રીતે હોય છે. હવે જોઈએ તો મુખ્ય હેતુ કેવા પ્રકારે રહેલો છે તો જાહેર ક્ષેત્રનો મુખ્ય હેતુ જાહેર જનતાનું લોક કલ્યાણ, સેવા ભાવના આવી દરેક બાબતો જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. જ્યારે ખાનગી ક્ષેત્ર એ નફાનો હેતુ એ પ્રમાણે રહેલો છે, મુખ્ય હેતુ એ નફો રહેલો છે. એ એમ કેમ પ્રકારે શોષણ કરીને પણ અન્ય વ્યક્તિઓનું શોષણ કરીને પણ શું થાય છે તો કે નફો મેળવવા પ્રયત્ન કરે છે. વધારે વધારે બાબતો સાથે સંકળાયેલું રહે છે. નફાનો ઉદ્દેશ્ય કહી શકાય છે. નફા સાથે એને સાંકળવામાં આવે છે. તો એ નફો એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો જોવા મળે છે. હવે જોઈએ ચોથી બાબત તો નફાખોરીમાં એ સરકારી અંકુશમાં નફો કરતું નથી, કારણ કે શું છે તો લોક કલ્યાણ અથવા તો અન્યની સેવા અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. નફાનો ઉદ્દેશ્ય હોતો નથી. આ લોકો તો શું થયેલા છે તો કે નફાખોરી કરતા જોવા મળે છે. નફાની દ્રષ્ટિએ જોઈએ તો આમાં એ ચોથી બાબત કે નફો કરતા જોવા મળે છે. વધારે નફા સાથે સંકળાયેલી બાબતો રહેલી છે. એ સાથે સ્વરૂપોમાં જોઈએ તો ક્યાં ક્યાં સ્વરૂપો ખાનગી ક્ષેત્રના છે અને ક્યાં ક્યાં ક્ષેત્રો કે જે જાહેર ક્ષેત્ર કહી શકાય છે. જાહેર નિગમ છે, સરકારી કંપની છે, ખાતા છે અથવા તો જાહેર ક્ષેત્રના ઉદાહરણો કે જે શું થઈ શકે છે તો કે જાહેર નિગમ કહી શકે છે, સરકારી કંપની કહી શકે છે અને એ સરકારી ખાતું હોય તો આ ઉદાહરણો છે એ જાહેર ક્ષેત્રના છે. જાહેર ક્ષેત્ર એના દ્વારા ચલાવવામાં આવતું હોય છે. ખાનગી ક્ષેત્ર જોઈએ તો વ્યક્તિગત માલિકી છે, ભાગીદારી છે, હિન્દુ અવિભક્ત કુટુંબો છે, એના ઉદાહરણ કહી શકાય છે. તો બેનો આપણે તફાવતને જોતા કહી શકીએ આપણે કે અહીંયા છે એ શું થયેલા છે કે દરેક મુદ્દો કે બંનેમાં શું થઈ શકે છે તો કે લાગુ પાડી શકે છે અથવા તો સરળતાથી એમાં તફાવત જોવા મળે છે, તફાવત શક્ય બને છે. તો આ દ્રષ્ટિએ આપણે બે પોઈન્ટની અહીંયા શું થઈ છે કે ચર્ચા જોઈ કે જે ખાનગી ક્ષેત્ર પણ કહી શકાય છે એના પછી આપણે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતની વાત જોઈએ. તો તફાવત બંનેમાં જાહેર ક્ષેત્રમાં કઈ બાબતો રહેલી છે અને ખાનગી ક્ષેત્રમાં કઈ બાબતો રહેલી છે એ બાબત આપણે જોઈ. તો ફરી એક પાછી રિપીટ કરતા જોઈએ કે અહીંયા આપણને સ્પષ્ટ મુદ્દો પણ આપવામાં આવેલો છે અને મુદ્દા સાથે અહીંયા શું થઈ છે અહીંયા ચર્ચા પણ રહેલી છે. તો આ આધારે કહી શકાય કે ખાનગી ક્ષેત્ર કોને કહેવું અને જાહેર ક્ષેત્ર કોને કહેવું. એના પછીના જે વૈશ્વિક સાહસો કે વૈશ્વિક સાહસો કઈ દ્રષ્ટિએ કાર્ય કરતા જોવા મળે છે એ આપણે આગળના પીરિયડમાં જોઈશું. જે વૈશ્વિક સાહસોની ભૂમિકા આગળના પીરિયડમાં જે ખાનગી અને જાહેર ક્ષેત્રના તફાવતો આપણે જોયા. તો નવો પોઈન્ટ આપણે જોવા જઈ રહેલા છે ત્યારે વૈશ્વિક સાહસો કે જે ખાનગી, જાહેર અને વૈશ્વિક સાહસોની પોઈન્ટ કે જે 7મા ચેપ્ટર તરીકે આપણે ચર્ચા
માં છેલ્લો પોઈન્ટ કહી શકીએ કે વૈશ્વિક સાહસો, કે જે વૈશ્વિક સાહસો કોને કહી શકાય છે? તો વૈશ્વિક સાહસો એ કે દેશની સીમાની બહાર કે જે બહુરાષ્ટ્રીય અથવા તો બીજા રાષ્ટ્ર સાથે જે વેપાર વાણિજ્ય સહાયક સેવાઓમાં મહત્વનું યોગદાન આપે છે એને આપણે વૈશ્વિક સાહસો કહી શકીએ છીએ. તો એ વૈશ્વિક સાહસોમાં આપણે જોઈએ તો સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ એવા બે પ્રકાર પડે છે, જે શું કહે છે તો કે સ્થાનિક સાહસ તરીકે ઓળખી શકાય છે અને બીજી બાબતોમાં એને વૈશ્વિક સાહસ બીજું બાબત કહી શકીએ છીએ, તો એને વૈશ્વિક સાહસ કહી શકીએ છીએ. તો સ્થાનિક સાહસ કે જે શું કહે છે તો કે પોતાના જ સીમાઓની અંદર જે વેપાર શક્ય બને છે એને સ્થાનિક વેપાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જે પણ આપણા દેશની અંદરની જે પણ સીમાઓ છે એમાં જે પણ વેપાર શક્ય બને છે એને સ્થાનિક સાહસ તરીકે ઓળખી શકાય છે. જ્યારે વૈશ્વિક સાહસને આપણે ઓળખવું હોય તો દેશની સીમાઓ વટાવી અને જે પણ વેપાર શક્ય બને છે એને વૈશ્વિક સાહસ કહી શકાય છે. તો એમાં આપણા દેશની કંપનીઓ કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ બીજા રાષ્ટ્ર સાથે કેવી રીતે જે પણ વ્યવહારો શક્ય બનાવે છે એને આપણે બહુરાષ્ટ્રીય કંપની તરીકે અથવા તો બહુરાષ્ટ્રીય સાહસ તરીકે પણ ઓળખાવી શકાય છે. તો અહીંયા આપણને ચાર્ટ પણ તમને આપવામાં આવેલો છે, એની પણ ચર્ચા જોઈએ તો કહી શકીએ કે અહીંયા જે ધંધાકીય સાહસોમાં જે પહેલી બાબત છે એની ક્યાં આવે તો કે એને સ્થાનિક સાહસ તરીકે ઓળખી શકાય છે. જે શું થયું છે તો સ્થાનિક સાહસ તરીકે ઓળખવામાં આવે છે. જે સ્થાનિક સાહસ છે એ શું થયું છે કે દેશની સીમાઓની અંદર જ એ પણ પોતાની કામગીરી બજાવતું જોવા મળે છે. જે પણ વેપાર અથવા તો વેપાર સહાયક સેવાઓ કે એ પોતાના દેશની અંદર જે પણ વેપાર શક્ય બનાવે છે એને સ્થાનિક સાહસ કહી શકાય છે. એ ઉપરાંત હવે આપણે ધંધાકીય સાહસોને બે વિભાગોમાં ત્રિકોણ તરીકે ઓળખવાનું છે, સ્થાનિક સાહસ અને બીજી છે વૈશ્વિક સાહસ તરીકે ઓળખવાનું છે. તો સ્થાનિક સાહસ એ જ્ઞાનની આપણે સમજૂતી મેળવી કે દેશની અંદર જે પણ સેવાઓ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે વૈશ્વિક સાહસમાં આપણે કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય, બહુરાષ્ટ્રીય અને ટ્રાન્સલેશન સેવાઓ એ શું થઈ છે તો કે એ ત્રણ સેવાઓ આપવામાં આવે છે વૈશ્વિક સાહસોમાં. આંતરરાષ્ટ્રીય કે બીજા રાષ્ટ્ર સાથે જે પણ વેપાર વાણિજ્યિક સેવાઓમાં મદદ કરતા બને છે, બીજા રાષ્ટ્ર સાથે કંઈ પણ વિકાસ કરવામાં આવે છે, આવી કંપનીઓને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ ઉપરાંત એક રાષ્ટ્ર કરતાં બીજા વધારે રાષ્ટ્રો સાથે પણ જે પણ નિકાસની બાબતો સંકળાયેલી હોય છે અને આપણે બહુરાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય સાહસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આવી દરેક વૈશ્વિક સાહસો કે જો જે પણ ધંધાકીય એકમો પોતાના નિકાસની બાબતો અથવા તો નિકાસ કરે અને નફો મેળવવાના પ્રયત્ન કરતા જોવા મળે છે એને આપણે વૈશ્વિક સાહસો તરીકે ઓળખાવી શકાય છે. એ ઉપરાંત ટ્રાન્સલેશન સાહસ કે એ પોતાનો વિકાસ ધંધાની જે પણ સગવડતાઓ અને એ ઉપરાંત એ બીજા રાષ્ટ્ર સાથે કોઈ પણ રીતે નફો મેળવવામાં એ મોખરે રહે છે એને ટ્રાન્સલેશન સાહસ તરીકે પણ ઓળખાવી શકાય છે. તો અહીંયા આપણે વૈશ્વિક સાહસો કે વૈશ્વિક સાહસો કઈ રીતે ઓળખવા એ બાબતોની ચર્ચા જોઈ કે કેવી રીતે ઓળખી શકાય છે. આવી ત્રણેય બાબતો આપણે આ ચેપ્ટરમાં કે જે ખાનગી ક્ષેત્ર એ ઉપરાંત જાહેર ક્ષેત્ર અને વૈશ્વિક સાહસોની ચર્ચા આપણે અહીંયા શું થયેલી છે કે પૂર્ણ થઈ છે. હવે પછી જે પણ પીરિયડમાં આપણે જોવાના છે